બોલો તો કવિ દાદ કે હું જોતો કાણ જા કે હે કાળજો કેરો એવો ખાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. શું કિયા? હાલો આજના બ્લોગ માં આપણે રમેશભાઈ કાક કહી દઈએ. કહી દઈએ રમેશભાઈ સ્ટાર્ટ હે. અવાજ આવશે? અવાજ હા હવે આવશે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમે જઈએ આજ શૂટિંગમાં. શૂટિંગ કરવા માટે. એના શૂટિંગમાં નીલભાઈ ચાવડા એને નવું સોંગ ગાયું હોય તો એનું શૂટિંગ કરવાનું હોય. ભાઈ કલાકાર બની ગયા હો, તો એનું નવું સોંગ ગાયું હોય, એ સોંગ નું શૂટિંગ કરવાનું છે. તો અમે અહીંયા જઈ તો તમે બધા આવજો. હા આવજો. આવજો એટલે આમ તો તમે નહીં આવી શકો, પણ આમાં જોડાયેલા રહેજો એટલે તમે આવી ગયા એવું તમને ફીલ થાય. હાલો બધું બતાવશું કઈ રીતે શૂટિંગ થાય છે, કોણ કોણ શૂટિંગમાં આવવાના છે અને કેવી મજા આવે. હાલો, જય દ્વારકાધીશ. તો અત્યારે આપણા દિવસની શરૂઆત થઈ જાય છે ચા થી. હબડકો, હબકડો. ધીસ ઇઝ હબડકો. મને તો હબકડો બોલતા નથી આવડતો. હબડકો નહીં, હબડકો. હા જી હોય. કૌંબો હે કૌંબો. હાલો, ગુડ મોર્નિંગ, શુભ શરૂઆત. શુભ શરૂઆત આઈ થિંક ભાઈ. સર આપણે લોકેશન ઉપર આવી ગયા. વિજયભાઈ મજા મજા. તો આપડા નીલભાઈ અંદર ભેગા થતા. શું કે નીલભાઈ મજામાં ભાઈ? મજા મજા ભાઈ. શું કે તમને કેમ સારું છે. તો શું વાત છે પેલું તો વિજયભાઈ તો બેટી બીજી વાત તો ચાલો કન્ટિન્યુ આપણે શૂટિંગ ચાલુ કર. તો આપણે વિજયભાઈ ને આપણે ગોળ બાપા બનાવી ચાની મોજો ફૂલ ગરમી તમારે ચા તો જોયો ખબર કહું બો પીધો. તો અત્યારે તમારી મુલાકાત થાય પ્રોફેશનલ ડોહા બાપા સોખી. કેમ છો દીકરા? મજામાં ને? આપણે શૂટિંગ કન્ટિન્યુ ચાલુ થવા આવ્યું છે. કેમેરા ડોહા બાપા ખારા એ બહુ એટલે ધ્યાન રાખવું પડે. ધાબો બહુ નાનાથી છે એટલે સેતુ રહી ગયો. કેવું બાપા? જાતિ જિંદગી થોડી સારો કામ કરી લઈ ગયો. લેટેસ્ટ બાપા જો ડોહાના કપડા ઉપર શર્ટ પહેર્યું, કોટી બનાવી નાખી. હું કરો? બનાવીને પણ ફોન જ સરખો નથી ચાલતો. કેટલાય દિવસથી બગડ્યો છે. માંડ કરીને ચલાવતી હતી, આ તો સાવ બંધ થઈ ગયો. ક્યાં કહેને ચાલતો અગારો આ ભાઈ માર્યું, નિલેશભાઈ માર્યું. નિલેશભાઈ મારતા ન હોય ચાલુ શૂટમાં. કેમેરા નેચરલ એક્ટિંગ હો ભાઈ, નેચરલ એક્ટિંગ. આનો પડતા રોજ કેમેરા
બેન તમે ભાઈ તમે અહીંયા જ બરોબર હા ફોલો કરજો જેમ બેઠે રોલ કેમેરા એક્શન નીકળો વેટ પછી આપણે ફોટા પડે પછી મારે આપણે પતિ જાય એટલે છૂટો છોકરા બીવરાવે દીવરા તો નથી ભાઈ બધું રાખવું પડે કોઈ નાનો પડે ફોટા પાડવા સમજી ગયો કેના હાથ મૂકો તો મિત્રો આ છે નોટ 13 એમાં એનો બહુ સરસ એવો ફોન આવે છે 253 GB 56 GB એની શું કેવું પૈસા નથી આવ્યા Redmi Note 13 5G પ્રમોશન ના પૈસા નથી થયા એટલે એની વખાણ ને થોડું ઓલું કરો આના જેવા બકવાસ લેતા મારો લોક નથી ભાઈ તારે વાંધો પડશે ફોન આવી ગયો સાચું કારણ ભલે દેખા જાયગા પૈસા દઈ ગયો તો કઈ આપણે વખાણ કરી નાખીએ એમાં એવું કે હપ્તા ભરાતા નથી એમ દઈ ગયા લેવાય કે હપ્તા ભરવા લેવાતા લેવાય કે હપ્તા ભરાતા નથી હાલો રેડી લાઈટ રોલિંગ જય માતાજી એ બરાબર છે આવણા એ કેમ છાવો ઝડકે ઓલા મિત્ર નીકળે હાલા હાલો હવે ઓચન જ ખુલ ગયો તો આંખ બંધ જ રાખો બેન બે આંખ બંધ જ રાખો હવે ચાલુ થાય ને પછી જ ખોલજો હાલો અને આમાં અપ જોઈજો લે આ ડોહા બાપા આયા બની ગયા હો પણ જુવાન શું બની ગયા જુવાન તો કહું સામગ્રી ચા 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 કવિ દાદ કે હું જોતો રહ્યો કાળજા કેરા હે કાળજો કેરો એવો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો હે લૂંટાઈ ગયો મારો લાડ કવિતા કે હું જોતો રહ્યો પાણી કો બેન મારી ઇમોશનલ વેવેલો બેઠી વાળો સ્પીડમાં તમે હાલો બોલો કેવું કર્યું શૂટિંગ રીવ નથી રીએ હે ચાલુ હે પૂરું થાય બસ કહું કેવું રહ્યું પૂછી લ્યો બધા કેવું કર્યું કેમેરા ના નહીં કાઢે ટ્રેક્ટર છે ટ્રેક્ટર જોવા રોલ કેમેરા એક્શન જો કેવી કાઢ્યા નહીં આવે આ ઓટલો પડી જાય તે ઉપર રોલ કેમેરા એક્શન હું જાતું કરી ગાડી જાઓ શું ના હાલો ડોહા બાપા તમે ક્યાંક જોયા છે શેરી મારી રેડી હા જાવે મારી જવાનો હા જ્ઞાન દો ખુશી થેન્ક યુ બાપા આટલું કરી લઈશું બરાબર એટલે હું ખુશી થેન્ક યુ પપ્પા પછી આમ દો બરાબર હાલો રેડી વચ્ચે કોઈ બોલતા નહીં આ ડાયલોગ લઈ લેવાનો હો લેવાનો તો રેકોર્ડિંગ કરવું પડે ભાઈ આપી દો આપી તો દીધો હાલે ફોન જ આપો એક્શન એક કામ કરો પેલા હાથમાં આમ રાખો અને પછી હંતાઈ દો હંતાઈ પછી બૂમ કરજો રેડી બરાબર ખાનબેન હા રોલ Lock કેમેરા એક્શન કોમલ બેટા શું થયું પપ્પા મારા માટે આઈફોન હા થેન્ક યુ પપ્પા થોડુંક આજે ખુશી ચોરી સાથે ને ના યાદ રહેવાનું એટલામાં કટ થઈ જાય થોડા લેટ આવો નથી હાલો
હા, સંજોરી. હાલો, હાલો, હાલો. રોલ હાલો, serious. કેમેરા એક્શન ઈ જોવે ને. એક્શન આપણે બે ફોટો પાડીએ. ના ના હવે ફોટો આમાં કેમ? હવે ટીચર બે તમે બોલો મસ્ત છે હો મસ્ત હે પપ્પા, થેન્ક યુ. પૈસા એવા લીધા હે ને. હા તો ત્રણેયનો ફોટો પાડો દીધો એ કરી દો શું પપ્પા મજામાં? આ હું યાર. હા ભાઈ. કાંજાલ એટલું બધું નહીં ઓવો લાગે કાંજાલ કાંજાલ ત્રણેય વસ્તુ વચ્ચે બ્રેક લઈ ગયો શું થયું ભાઈ પછી એક સેકન્ડ પછીથી આવો લ્યો ચાવી તમારા માટે મજા. મારા કલેજિયા અરે દોડ દોડ કે અપને સલી કુદલી તમારે નથી અકાળી એક નામ જો તો મને આવડતું નથી ले आया आवाज कर तू मेरे सिवा किसी और की नहीं हो सकती ना करो આને સેમ સીન જ લેવાનું. ઊભા થઈ પરફેક્ટ હતો ને ભાઈ હિંમતભાઈ? હે આ સીન પરફેક્ટ હતો ને? ચિંતા આપણે એને સિંગર બનવું હે બરાબર. આ એક આપણું ગીત લોન્ચ થાય છે અને ગીત લોન્ચ થઈ જાય પછી તો તમે બધા વ્લોગ જોતા હશો બરોબર. એટલે ઓલમોસ્ટ મને લાગે તમે બધા ગીત તો જોઈ લીધું છે આપણું બરોબર. સાને મુંજાય બેની મારી બરોબર. એટલે આપણે એટલે સિંગર આપણે સિંગર બનવું સમજાઈ ગયું. જો આ ગીત આપણું હાલી જાય ને મિલિયન ઉપર વહી જાય ને બરોબર તો આ ફાંકી બંધ કરી દેવી યાર ગીત ગાવાનું ચાલુ કરવું હોય. પણ આ ભાઈનું કેવું છે ભાઈ ફાંકી રે ફાંકી ખાઈને ગીત ગાવાનું આવી રીતે આમ બોલો પિચકારી દા ઓલો તમારો ભાઈ બની દ્વારકા વાળો કોણ ઓલો જય ને ઓલો થારે ઓલો ભરત. ભરતભાઈ ભરત હા, એના ઇન્ટરવ્યુમાં કેવું કીધું કે મારે તો કાંઈ ગમે ને પિચકારી વાળા છે હા એટલે જોયો જોઈ. એ કે વ્લોગ બનાવતો ફાકી થાર બનાવે મારે ફોર્ચ્યુનર હોય ને પિચકારી એ થારમાં જ પિચકારી મારે પણ હાથ રાખે બધી વસ્તુ એમ પ્રોફેશનલ હે પ્રોફેશનલ આ લોકો જોતા તમે ગાય છે ભાઈ કે આ બધા કઈ જો ઘણીવાર interview આ બધા કરવો મિત્રોને કઈ અમે વખાણ કર્યા અમુક બીજા બ્લોગરના પણ તો તમે એને શેર કરજો જો અમે કેવા વખાણ કર્યા ભાઈ ઈ મારા એના સામે છોકરી ઇન્ટરવ્યુ લીધી હતી ખરેખર એટલી મહેનત નહીં ને આજના ગીતમાં હદ બારની અને વધારે મહેનત કરી હોય ને તો આપણા રમેશભાઈ ટાવરિયા ના ના બધું ક્રેડિટ ભાઈને છે. આટલું ડિરેક્શન મતલબ હદબાનું મને તો હું બનાવું ને વિડીયો મને ખુદ નથી આવતું લે આટલું. આમ હું રામ direction કરે નો હાલે સારું ફાંકી નથી કાઢતા, હું ફાંકી આ બધું લે આમ કર દે બરોબર ને કહ્યું આ ગા આમ આમ એંગલ હરકો લે એમ ન હોય, હવે આમ. આ બાપા આમ ન હોય. કેવું લાગે નરેન્દ્ર મોદી હું હે તારું પૂરું થઈ ગયું ભાઈ શૂટિંગ પૂરું થઈ ગયું બ્લોગ હર હર મોદી બ્લોગ પૂરો કરી નાખો શૂટિંગ પતી ગયું હા એક ફોટો એક ફોટો આના બ્લોગ વિશે કહી દીધું તો આપણે પૂરું થાય એક આ ફોટો પડતો શાંતિ રેકડી તો મિત્રો આજનો બિહાઇન્ડ ધ સીન તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહી દેજો. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ આપણે રમેશભાઈ ટાવરિયા જે ભવિષ્યના બિગ સ્ટાર ડિરેક્ટર છે બરોબર. તો અને આ ભાઈને છે ને વ્લોગમાં તમને જો ખરેખર દિલથી મજા આવી હોય ને તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને ખરેખર બિહાઇન્ડ ધ સીન કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું તો જરાય ભૂલતા નહીં. મારા કલેજા